જાતિ વસ્તી ગણતરી પર મોદી સરકારનો મહત્વનો નિર્ણય। આગામી વસ્તી ગણતરીની સાથે જાતિ વસ્તી ગણતરી કરાવશે કેન્દ્ર સરકાર। આઝાદ ભારતમાં પહેલી વખત થશે જાતિ વસ્તી ગણતરી। કેન્દ્ર સરકારના જાતિ વસ્તી ગણતરી કરાવવાના નિર્ણયને ભાજપ અને સહયોગી પક્ષોએ સમર્થન કર્યું। કહ્યું, જાતિ વસ્તી ગણતરીથી વિભિન્ન વર્ગોના લોકોની સંખ્યાનો ખ્યાલ આવશે, દેશમાં વિકાસને ગતિ મળશે। તો વિપક્ષે જાતિ વસ્તી ગણતરીના નિર્ણયને પોતાની જીત ગણાવી, કેમ કે ખુદ રાહુલ ગાંધી સહિત વિપક્ષી પાર્ટીએ જાતિ વસ્તી ગણતરીની માંગ કરી હતી। સરકારના નિર્ણયનું રાહુલ ગાંધીએ સ્વાગત તો કર્યું, સાથે જ સવાલ ઉઠાવ્યો કે જાતિ આધારિત વસ્તી ગણતરી ક્યારે પૂર્ણ થશે। રાહુલ ગાંધીએ માંગ કરી કે અનામતની 50%ની સીમાને હટાવવામાં આવે। મનાઈ રહ્યું છે કે બિહારની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે। કેન્દ્રના જાતિ વસ્તી ગણતરીના નિર્ણય બાદ કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલે કોંગ્રેસ ઉપર પ્રહાર કર્યા। પાટીલે કોંગ્રેસ ઉપર આરોપ લગાવતા કહ્યું કે કોંગ્રેસ જાતિ આધારિત વસ્તી ગણતરીનો સતત વિરોધ કરતી આવી છે। જાતિ આધારિત વસ્તી ગણતરીનો માત્ર રાજકીય રીતે જ કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધને ઉપયોગ કર્યાનો આરોપ લગાવ્યો। मित्रों, आज दिन सुधी कांग्रेस जाति आधारित जातिगत वस्ती गणतरीનો વિરોધ કરતી આવી છે। સ્વતંત્રતા પછીની બધી જ વસ્તી ગણતરીમાં જાતિઓની ગણતરી કરવામાં આવી ન હતી। કોંગ્રેસે ક્યારેય એ વાતને મહત્વ આપ્યું નહોતું। કોંગ્રેસ અને ઇન્ડી ગઠબંધન પક્ષોએ જાતિ વસ્તી ગણતરીના મુદ્દાનો ઉપયોગ ફક્ત પોતાના રાજકીય હિત માટે જ કર્યો હતો। 30/4/2025ના રોજ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના અધ્યક્ષતામાં રાજકીય બાબતોની મંત્રીમંડળ સમિતિએ નિર્ણય લીધો છે કે આગામી વસ્તી ગણતરીમાં જાતિગત ગણતરીનો સમાવેશ કરવો જોઈએ। આ દર્શાવે છે કે વર્તમાન સરકાર દેશ અને સમાજના સર્વાંગીણ હિતો માટે મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ધ છે।